हेलो चिल्ड्रन्स, કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ. કેવું ચાલે છે તમારું ઓનલાઈન શિક્ષણ? સારું ચાલે છે ને? ઓકે. તો આપણે જોયું ને નેક્સ્ટ લેક્ચરમાં એના આગળ કે સ્ટાન્ડર્ડ 8 માં ઇંગ્લિશમાં યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. તમને બધાને કે મને ઇંગ્લિશ તમે બધાને ગમે છે એવું જોયું હતું ને આપણે પાર્ટ. એમાં બધી એક્ટિવિટી કરાવી, પછી એમાં ઓલો બબુલ વાળો ટ્રી વાળો આપણે પાર્ટ ચડાય, બાવળના ટ્રી વાળો, એમાં બધાને ખબર પડી ને? ઓકે. તો એમાં ખબર પડી સ્ટોરીમાં શું હતું? તમને સ્ટોરી શોર્ટમાં કહી દઉં કે બાવળનું ઝાડ હોય છે, તો એને બહુ બધા કાંટા હોય છે ને એકદમ પત્તા કેવા હોય છે? મોટા હોય છે એના. તો એ બીજા ટ્રીને જોવે છે, મતલબ બીજા ઝાડને, તો શું કહે છે કે મારા આવા ઝીણા પત્તા અને કાંટા જોઈતા નથી. તો વનદેવીને પ્રાર્થના કરે છે કે વનદેવી મારી સામે પ્રગટ થાઓ. એટલે વનદેવીની સામે શું થાય છે? પ્રગટ થાય છે. અને શું કહે છે કે તમે મારા શરીરના જે બી કાંટા છે એ નીકાળી દો અને સારા એવા ઝીણા અને સારા એવા પાન આપો. પછી બીજી વખત એ ના ખુશ થાય છે, મતલબ એ ખુશ થતો હોતો નથી. એના બધા પાંદડા હોય છે તૂટી જાય છે કે બકરી એ બધા ખાઈ જાય છે. એના પછી શું કહે છે કે મને કાચના ગ્લાસ જેવા, મતલબ એવા પ્રકાશ આપે એવા પાંદડા જોઈએ છે. ત્યારે વનદેવી શું કહે છે કે આ કાચના જે ગ્લાસવાળા પત્તા હશે ત્યારે લાંબો સમય સુધી ટકશે નહીં. તો પણ શું થાય છે? તો વનદેવી છે એ અદ્રશ્ય થઈ જાય, વરદાન આપે છે કે તું વિશ કરે છે ગમે હું કરીશ એમ. તો એ કાચના ગ્લાસના જે પત્તા હોય છે એમને આપે છે. આપીને પછી શું કરે છે કે જંગલમાં શું આવે છે? તોફાની વાવાઝોડું આવે છે. તો ખબર હશે તમને કે વાવાઝોડું આવે એટલે વૃક્ષ આમથી આમ હાલત ડોલત થાય. એથી શું થાય છે? જે ગ્લાસ હોય છે, ગ્લાસના પત્તાઓ શું થાય? તૂટીને નીચે પડી જાય છે. જે ગ્લાસના જે પત્તા હોય શું થાય છે? નીચે પડી અને ટુકડા થઈ જાય છે. એથી બહુ બધું રુદન કરે છે કે આ ક્રૂર એ તોફાની પવન કે આ શું કર્યું એમ કરીને બહુ રુદન કરે છે. તો પછી એ કરે, પછી વનદેવી આવે છે. તો વનદેવી કહે છે કે આ શું કર્યું એમ, મેં તને કીધું હતું કે આ લાંબા સમય સુધી ટકશે નહીં. પછી બહુ રડે છે, બધું કરે છે. પછી કહે છે કે સારું, હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું, તારે જે કરવું હોય એ કર. પછી એ લાસ્ટમાં શું કહે છે કે મને પહેલાંના જેવું જે બાવળનું ઝાડ છે એના જેવું જ મને કરી દો એમ, મારે બીજું કંઈ જોતું નથી, એ જ મારા માટે બહુ જ ઉપયોગી છે. એટલા માટે એમ બાવળની સ્ટોરીનું જે વૃક્ષનું જે છે એ વિશે આપણે આ રીતે સમજ્યા હતા. બરાબર. હવે નેક્સ્ટ એની પછીની જે એક્ટિવિટી છે, જો પાર્ટ પૂરો થાય છે એની પછી બી એક્ટિવિટીઝ. શું છે? બી. બધા બુક ટેક્સ્ટ બુકમાં જોયો પેજ નંબર 1, બરાબર. તેમાં દેખી લેજો તમે કે શું આવે છે. તેમાં દેખો, રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ ગ્રુપ ઓફ ધ વર્ડ ફ્રોમ ધ લેસન. ધ ફર્સ્ટ one or two letters are given in the brackets. Many your search easy. Here is example for you. તા શું કહે છે કે આમાં જે બ્રેકેટ છે, ખાલી જગ્યા છે, એમાં આપણી જે ચોપડીની બુકમાં જે શબ્દ મતલબ લાગુ પડ્યો હોય સેન્ટેન્સમાં એ આપણે અહીંયા એડ કરવાનો છે. એટલે નીચે અંડરલાઇન કરેલો છે એની ઓપોઝિટમાં કયો આવે, એના જેવો સેમ વર્ડ્સ અહીંયા ચોપડીમાં કયો યુઝ થયો છે એ આપણે લખવાનું છે. તો જો આમાં હું લખું છું, તમે બધા ધ્યાનથી બુકમાં લખી દેજો. બરાબર. હવે પહેલું છે કાલિદાસ was cutting the same word એટલે ખરીદવું, BOUGH. વર્ડની નીચે શું લખેલું છે? અંડરલાઇન. અને કૌંસમાં શું આપેલું છે? બ્રાન્ચ. બરાબર. on WICH on which he was sitting. SIDDING. બરાબર. બ્રાન્ચ શબ્દ આપેલું છે એનું આ વર્ડ છે તેનું ઓપોઝિટ મતલબ શું લખવાનું છે આપણે કૌંસની અંદર આપણે વર્ડ લખેલું છે. બ્રાન્ચ એટલે ડાળી, ડાળીની નીચે બેસે છે. બરાબર. હવે સેકન્ડ સેન્ટેન્સ છે શું આવે છે? ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ.
હવે કૌંસમાં લખવાનું છે એલ એ લખેલું છે તો આપણે શું આવશે સ્ટે ફોર અ લોંગ ટાઈમ ને આપણે શું કહેવાય લાસ્ટ લોંગ બી થાય એટલે કે બહુ લાંબો તો શું આવશે ધ બોયઝ લખો ધ બોયઝ joy did not to stay for a long time. હવે કૌંસમાં શું આવેલું છે એસ એ બરાબર પછી એની અંદર એસ એસ કરી લાવશું શું આવશે લોંગ સ્ટે લખો એલ લાસ્ટ ડી એલ એ એસ ડી લાસ્ટ લોંગ છેલ્લે સુધી મતલબ કહેવાનો મતલબ શું છેલ્લે સુધી કોઈ ત્રીજામાં શું આવે છે ચલો કોઈ કહેશે મને કે ત્રીજું સેન્ટેન્સ શું છે દિવ્યાસ લખો દિવ્યાસ face was શું લખેલું છે શાઇનિંગ S H I N G I N G શાઇનિંગ બ્રાઇટલી B R I G H T L Y બ્રાઇટલી એટલે શાઇનિંગ બ્રાઇટલી એટલે કે શું કે દિવ્યા's face was shining brightly એટલે કે દિવ્યાનો ચહેરો કેવો છે શાઇનિંગ એટલે ચળકતું અને બ્રાઇટ એટલે એકદમ ગોરો બ્રાઇટ કલર એને દેખાવડો છે તો એમાં શું આવશે આપણે વર્ડ શું યુઝ કરીશું સ્પાર્કલિંગ એટલે શું થાય ચળકતો બરાબર તો અહીંયા શું આવશે સ્પાર્કલિંગ S P સ્પાર્કલિંગ S P S P ARKING સ્પાર્કલિંગ એટલે ચળકતો સ્પાર્કલિંગ લાઇટ ઓફ સ્ટાર એટલે શું કહે છે કે દિવ્યાનો ચહેરો કેવો સ્પાર્કલિંગ એટલે ચળકતો કેવો દેખાય છે સ્ટાર જેવો એટલે કે તારા જેવો ચમકે છે બરાબર હવે દેખો ચોથું સેન્ટેન્સ છે ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ એટલે શું કહે છે કેમ કે કિંગ બહુ જ મતલબ તેઓ રીચ એટલે ધનવાન હતો પણ ખુશ ન હતો તેમાં શું આવે ડિસ્કનેક્ટેડ એટલે કે જોડાયેલો હોતો નથી ખુશ હોતો નથી એના માટે બીજો કયો શબ્દ થાય ચલો ધ કિંગ વોઝ શું આવશે ધ કિંગ વોઝ રીચ but not satisfied satisfied બરાબર શું આવે છે not satisfied એનો શબ્દ શું વપરાય disconnected શું આવશે connected connected એટલે એની જોડે જોડાયેલો હોતો નથી બરાબર હવે પાંચમું સેન્ટેન્સ છે the children pulled out the flowers from the garden તો તમે જોયું હશે કે આના માટે કયું સેન્ટેન્સ વપરાયું છે આપણે પુલ્ડ એટલે તોડી દે છે બરાબર તેના માટે શું હશે પ્લક્ડ શું આવશે કૌંસમાં તો લખો પાંચમું સેન્ટેન્સ શું આવે છે the children pulled out બરાબર અહીંયા શું છે pulled out હવે એની કૌંસમાં શું આવે છે પ્લક એટલે તોડવું તમને લખાવ્યું ને લખ્યું તો અંદર નોટબુકમાં એના સમાનાર્થી શબ્દોથી ગુજરાતી શું થાય તો પ્લક એટલે તોડવું પ્લક ધ flowers from
from the garden. બરાબર, એટલે શું કે બધા છોકરાઓ ગાર્ડનમાં જઈને ફૂલો તોડે છે. બરાબર. હવે બીજું જો છઠ્ઠામાં શું છે? the camel is an attractive animal. એટલે શું કહે છે કે ઊંટ એ અનાકર્ષણ પ્રાણી છે. તો આપણે તમને જોયું મેં ચોપડીમાં આપી છે એના માટે કયો શબ્દ આપેલો છે? કદરૂપું. અનએટ્રેક્ટિવ એટલે કે દેખાવડું, કદરૂપું. એના માટે અગલી UGLY. તો શું આવશે? the camel, the CAMEL is an unattractive unattractive. બરાબર, એટલે દેખાવડું નહીં એમ. એની માટે શું થાય? અગલી. અગલી એટલે કદરૂપું. બરાબર. અને લફડે એટલે શું આવશે? થોડું. બરાબર. અગલી એનિમલ. ઓકે, ખબર પડી બધાને કે આની અંદર એવું કીધું છે કે જે સેન્ટેન્સમાં જે શબ્દની અંડરલાઈન કરેલું છે એ બુકમાં આ બાવળવાળો જે પાર્ટ છે એની અંદર એના વિરુદ્ધાર્થી એનો સામાનાર્થી શબ્દ બીજો કયો થાય એ અંદર લખ્યું છે. બરાબર, ખબર પડી ગઈ ને? હવે નેક્સ્ટ સી. હવે એક્ટિવિટી સી. ઓકે, હવે શું છે? ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ધ બ્લેન્ક. એટલે શું કહે છે? આમાંથી તમે સાચો જવાબ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. હવે પહેલું છે જો વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ખાલી જગ્યા ડિસ્પ્રેડ ન અપ્રિયડ. ડિસ્પ્રેડ એટલે શું થાય છે? તમે જોયું ને આ પાઠમાં કે વન દેવી છે એ મતલબ પેલાને આશીર્વાદ આપીને મતલબ એને જે જોઈએ છે વરદાન આપીને અદ્રશ્ય થાય છે કે એમને જ રહે છે? અદ્રશ્ય થઈ જાય છે ને, તેની માટે શું આવશે? પહેલું ડિસ્પ્રેડ. પહેલા મતલબ લખી દેજો, રાઈટ કરી દેજો. ડિસ્પ્રેડ. બરાબર. તો પહેલા માટે જે થશે અને બીજાના માટે શું આવશે? અપ્રિયડ એટલે પ્રગટ થવું ના આવે. એટલે શું કહે છે? વન દેવી પહેલાની જે વિશ હોય છે પૂરી કરીને અદ્રશ્ય થઈ જાય છે. હવે સેકન્ડ છે ધ બબુલ ટ્રી ખાલી છે કે ઇટ્સ લીફ. બબુલ ટ્રી ને એના જે પાંદડા હતા એ ગમતા હતા કે નહોતા ગમતા? ડિસલાઇક એટલે ના ગમતું, લાઈક એટલે ગમવું. તો શું આવશે? ડિસલાઇક. DISLIKED. બરાબર. હવે ત્રીજામાં શું છે? અ મેન સેડ ત્રીજો ધ પીપલ કમ ધ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. શું કહે છે કે બધા લોકો જે માણસો છે એ ગાર્ડનમાં આવીને શું કરે છે? છોડ વાવે છે કે પાંદડા તોડી દે છે? શું કરે છે? તોડી નાખે છે. અચ્છા, જે ગોલ્ડન લીવ્સ એ આપીને શું કહે છે કે અમે ગોલ્ડન લીવ્સ લઈ લઈએ છીએ. ગોલ્ડના જે સોનેરી રૂપી જે પાંદડા છે અમે લોકો લઈ લઈએ છીએ અને અમારી ફેમિલી માટે આ સોનાના પત્તા આપીને એક નવી વસ્તુ ખરીદીશું. તો એમાં શું આવશે? ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. તો શું આવશે? પ્લકિંગ. PLUCKING. પ્લકિંગ એટલે જો ડિસ્પ્રેડ એટલે અદ્રશ્ય તો. બરાબર. જો ડિસલાઇક એટલે અણગમવું. બરાબર. પ્લગિંગ એટલે તોડી દેવું. બરાબર. આનો સમાનાર્થી શબ્દ. પછી શું છે? અ મેન સેડ ખાલી છે કે આઈ વિલ બાય સેલ ધ લીવ્સ એન્ડ સેલ બાય ધ થિંગ્સ ફ્રોમ માય ફેમિલી. મેં તમને હમણાં કીધું કે સોનેરી પત્તા તોડીને શું કહે છે કે સોનેરી પત્તા એ વેચી દેશે અને પોતાની ફેમિલી માટે શું નવી કંઈક વસ્તુ લાવશે. તો આમાં શું આવજો? અ મેન વિલ બાય એ ખરીદશે કે વેચી દેશે? સેલ એટલે શું થાય? બાય એટલે લેવું, ખરીદવું, અને સેલ એટલે વેચવું. તો શું આવશે ચોથામાં? સેલ.
વેચવું, વેચવું, બરાબર. પછી શું આવે છે? શેર the leaves and share. તો આમાં શું આવે? buy things for family. એટલે આમાં શું આવશે? buy things, things from my family or my family. એટલે શું કહે છે કે પત્તા વેચીને એમની ફેમિલી માટે એમને ગમતી વસ્તુ લાવશું, બરાબર. હવે દેખો પાંચમું, the bubble tree looked unattractive, ugly without a leaf. તો શું એટ્રેક્ટિવ એટલે શું કહેવાય? આકર્ષણ કહેવાય. અગલી એટલે કદરૂપ. તો શું કહે છે કે બબુલ ટુ કેવું લાગતું હતું? પોતાની જાતને કેવું માનતો હતો? અગલી એટલે કે કદરૂપું માનતો હતો, બરાબર ને? એની માટે એ શબ્દ વપરાયો હતો ને. તો શું આવશે પાંચમા? અગલી, UGLY, અગલી એટલે કદરૂપું, બરાબર. ખબર પડી બધાને? ઓકે. હવે 6 જુઓ, I don't want to golden leaves, glass leaves or a soft said bubble tree. એટલે શું કહે છે? એને પહેલા શું કીધું હતું? મને ગોલ્ડન ના પત્તા આપો. તો ગોલ્ડન ના પત્તા શું થઈ ગયા હતા? બધા આવીને લઈ ગયા હતા, બરાબર. પછી ગ્લાસ લીવ્સ શું હોય? વાવાઝોડું હોય તો બધા નીચે પડી ગયા. હવે કેવા પત્તા માંગતો હતો? સોફ્ટ માંગતો હતો કે હાર્ડ માંગતો હતો? હાર્ડ એટલે કડક અને સોફ્ટ એટલે નરમ, બરાબર. તો શું આવશે? SOFT, સોફ્ટ એટલે નરમ. પછી નરમ પત્તાનું શું થાય છે ખબર છે ને? ઝીણા ઝીણા પત્તાઓ છે તો 2-3 ગોટ આવે છે, બકરીઓ આવે છે. અને ઝીણા પત્તા શું કહે છે? મને બહુ જ ભૂખ લાગી છે, આ ખાઈને મને સંતોષ થાય છે, એટલા માટે પત્તા પછી એ ખાઈ જાય છે. હવે દેખો નીચે આપ્યું છે, now I must have a smooth green leaves, only then I will disconnected and connected said bubble tree. તો શું કહે છે? હું હંમેશા ગ્રીન જે પત્તા છે એના માટે જ કનેક્ટ થયેલો છું, એમ એની સાથે જોડાયેલો. ડિસ્કનેક્ટેડ એટલે જોડાવું નહીં અને કનેક્ટેડ એટલે જોડાવું. તો છેલ્લે શું કહે છે કે બધું મારે ગોલ્ડન લીવ્સ નથી જોઈતા કે મતલબ ગ્લાસ સાઇડિંગ વાળા નથી જોઈતા. મને પહેલાંના જેવો જે ગોલ્ડ મતલબ જે ગ્રીન પત્તા જોડે મારો જે સંબંધ છે એની સાથે જોડાયેલો છે એ જ મને જોઈએ છે. તો શું આવશે? કનેક્ટેડ. કનેક્ટેડ એટલે જોડાઈ જવું. CON, શું આવશે? CONTENT, કનેક્ટેડ એટલે જોડાવું. ઓકે, બધી ખબર પડી ગઈ ને? હવે એના સમાનાર્થી કદાચ એક્ઝામમાં પૂછાય તો યાદ રાખજો કે આનું સમાનાર્થી શબ્દ આવું કે પૂછાશે. તો આનું અગલીનું મતલબ શું કહેવાય? દેખો સેલ છે, તારી એમ પૂછાય કે બાયનો સમાનાર્થી શબ્દ શું થાય? સેલ. બાય એટલે ખરીદવું, સેલ એટલે વેચવું. અગલી એટલે કદરૂપું. અને એની સામે શું કદાચ પૂછાય? કનેક્ટિવિટી, આકર્ષણ. તો શું આવશે? આને શું કહેવાય? ઓપોઝિટ વસ્તુ કહેવાય, સોફ્ટ. અને એની સામે હાર્ડ અને સોફ્ટ વિરુદ્ધાર્થી શબ્દો પૂછેલા છે, બરાબર. એટલે આપણે રીતે સમજી જવાનું. ઓકે, બધાને ખબર પડી? ઓકે. હવે ડી, ડીમાં શું છે? રાઇટ ધ હુ સેડ હુ લિસન. એટલે શું કહે છે કે હુ એટલે કોણ પૂછે છે અને કોણ સાંભળે છે, બરાબર. હવે આપણે પાઠ સમજ્યા છે તો તમે બી સમજજો. પહેલું છે વેર આર યુ ગોલ્ડન લીવ્સ, મારા ગોલ્ડન લીવ્સ ક્યાં છે? એવું કોણ કહે છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ, તારા ગોલ્ડન લીવ્સ ક્યાં છે? હુ સેડ. અહીંયા શું આવશે? પહેલા આપણે અહીંયા ડી આવશે WHOD, હુ સેડ, બરાબર. અહીંયા WHO, હુ લિસન છે. ઓકે, LIS લિસન, બરાબર. એટલે શું કે કોણ બોલે છે અને કોણ સાંભળે છે. તો આવું કોણ કહે છે કે વેર આર યોર ગોલ્ડન લીવ્સ? વન ડે બધા ગોલ્ડન પત્તા નીકળી જાય છે એટલે પૂછે છે કે તારા મતલબ ક્યાં છે? તો અહીંયા શું આવશે? પહેલામાં વન ડે, બરાબર. અને કોણ સાંભળે છે? બબુલ ટ્રી, બરોબર. હવે યુ લુક વેરી અપસેટ. એવું કોણ કહે છે કે તું કેમ અપસેટ છે?
તો કોણ 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 કે છે વનદેવી. તો બીજામાં શું આવશે વનદેવી અને કોણ આવશે બબુલ. બીજું તો કોઈ હોતું નથી. બબુલ ટ્રી અને વનદેવી સામે એકબીજા સાથે વાતચીત કરે છે માટે આમાં જ એ જ લોકો આવશે. બરાબર. હવે જ્યારે આવશે થર્ડ વ્યક્તિ આવશે ત્યારે હું કહીશ. ઓકે. હવે આમાં બી શું આવશે બબુલ ટ્રી. હવે ત્રીજું શું છે I will share the leaves and buy things for my family. તો આ કોણ બોલે છે કે પત્તા છે સોનેરી પત્તા. એક માણસ આવે છે ને સોનેરી પત્તા લઈ લે છે એટલે શું કહે છે કે આ સોનેરી જે ગોલ્ડન પત્તા છે હું લઈ લઈશ અને એ વેચીને હું મારા ફેમિલી માટે એમને જોઈતી વસ્તુ આપીશ. તો શું કોણ કે એક માણસ. એટલે શું લખવાનું એ મેન. શું આવશે આમાં ત્રીજામાં માણસ બોલે છે કે વનદેવી બોલે છે માણસ બોલે છે. બાકી શું આવશે અહીંયા અમે અને કોણ સામે છે બબુલ. તો બબુલ ટ્રી સામે શું કહે છે આને તોડશો નહીં આ મને બહુ જ ગમે છે એવું એ રડતા રડતા બોલે છે. બરાબર. હવે શું ચોથું આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ. એટલે શું કહે છે કે તારી આઈ થિંક હું એવું વિચારું છું કે તારી જોડે હવે ખૂબ જ સરસ લીવ્સ એમ કે ખૂબ સારા પત્તા છે સારું છે એવું કોણ બોલે છે વનદેવી. તો ચોથામાં શું આવશે વનદેવી અને કોણ સાંભળે છે બબુલ ટ્રી. બરાબર. હવે પાંચમું બટ આઈ શુડ અ ગુડ લુકિંગ ટુ. એટલે શું કહે છે કે મને એવું કરું કે હું સારું લાગું. કોણ કહે છે બબુલ ટ્રી. તો શું આવશે પાંચમામાં બબુલ ટ્રી અને કોણ સામે છે વનદેવી. એવું કે તો વનદેવી એની સામે પ્રકટ થાય ને એને આશીર્વાદ આપે કે તથાસ્તુ એમ જો વિસ્તારી જે ઈચ્છા છે હું પૂરી કરીશ. બરાબર. પછી છઠ્ઠું છે સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે રિસ્કી. એવું કોણ કહે છે કે હું તને સોરી હું તને આપું છું પણ આ તારી માટે રિસ્કી. શું રિસ્કી હોય છે જે ગ્લાસ શાઇનિંગ વાળું એ કે છે કે કાચના જેવું પ્રકાશિત જેથી મારું પ્રકાશનો મતલબ તડકો આવે ને મારું જે આખું ઝાડ છે કેવું પ્રકાશ કાચના ગ્લાસ જેવું ચળકતું ચળકતું દેખાય એવું કોણ કહે છે. પહેલા શું આવશે વનદેવી. છઠ્ઠામાં શું આવશે વનદેવી અને કોણ સામે છે બબુલ ટ્રી. ઓકે. હવે સાતમું વી આર વેરી હંગ્રી વી વિલ ઇટ ધેમ ઓલ. એટલે શું કહે છે કોણ મતલબ કોણ ભૂખ્યું થઈ ગયું હોય છે કોણ આવે છે ઝીણા પત્તા લગાવે છે ત્યારે બકરી આવે છે ને ગોટ્સ. તો શું કહે છે વી આર વેરી હંગ્રી વી વિલ ઇટ ધેમ ઓલ. તો હું બહુ ભૂખી છું મને બહુ ભૂખ લાગી હતી મને ખાવા દો. તો શું કહે છે ગોટ્સ. સાતમામાં શું આવશે GOAT એન્ડ ગોટ્સ એટલે બકરી અને કોણ સાંભળે છે બબુલ ટ્રી. ઓકે ખબર પડી ને. ઓકે. હવે આનું देखो ऑल राइट यू एज यू विश. એવું કહે છે ને કે કઈ બી વરદાન આપો તો વનદેવી શું કહે છે કે ઓલ રાઈટ કંઈ વાંધો નહીં બહુ સારું ઓલ રાઈટ એટલે સારું એઝ યુ વિશ તારી જેવી તારી ઈચ્છા. તો શું કોણ કહે છે વનદેવી. આઠમામાં શું આવશે વનદેવી અને કોણ સામે છે બબુલ ટ્રી. ઓકે. હવે 9માં શું છે યોર લીવ્સ આર વેરી ટેસ્ટી ટેન્ડર એન્ડ ટેસ્ટી. ટેન્ડર એટલે કે ઝીણા કૂણા અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. તો કોણ કહે છે એવું ગોળ. એ જ્યારે મતલબ બકરી છે એ પત્તા ખાય છે ત્યારે શું કહે છે કે તારા પત્તા છે બહુ જ કૂણા અને ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ હોય છે. તમે કંઈક નાસ્તો કરતા હો મેગી કે એવું કંઈક ખાતા હો તો આપણે સામે દુકાને શું કે મમ્મી પપ્પા મમ્મી બહુ જ ટેસ્ટી છે બહુ જ સારા લાગે છે કહો છો ને ફાસ્ટ ફૂડ ખાઓ છો એવી રીતે ગોળ બી કહે છે કે તારા પત્તા ખૂબ જ કૂણા અને બહુ જ ટેસ્ટી સ્વાદવાળા છે. હવે લાસ્ટ નાવ આઈ હેવ લર્ન ટુ લિસન. એટલે છેલ્લે કહે છે કે હું આ લેસન પરથી શું શીખ્યો કે જે હું પહેલો મારે જે કાંટા અને લાંબા પત્તા છે એ જ એની સાથે જ હું કનેક્ટ છું એની સાથે જ મારું જીવન છે એવું કોણ કહે છે બબુલ ટ્રી. શું આવશે બબુલ
ટ્રી. અહીંયા શું આવશે? વન બેબી. ઓકે, આટલી સુધી બધાને ખબર પડી? ઓકે, હવે દેખો, હવે ઈ છે નીચે સેન્ટેન્સ બરાબર ગોઠવવાના છે. દેખો, હવે નીચે લખેલું છે વર્ક ઇન ધ pairs with the lesson angry sentence and the per order write numbers and give the blanket. તે દેખો આ બધા નંબર આપેલા છે. પહેલું એ કેટલા સેન્ટેન્સ છે? 10 સેન્ટેન્સ છે. એમાં આગળ આ રીતનો કૌંસ આપેલો છે, એમાં તમારે નંબર લખવાના છે. તો પહેલું સેન્ટેન્સ શું આવશે? One day the bubble tree looked at the leaves of the tree. એમાં પહેલો નંબર આવશે. બરાબર? જો હું 10 ખાના કરી દઉં છું, એમાં તમને હું લખાઈ દઉં. થઈ ગયું? હવે દેખો, હવે પહેલું છે 1 2 3 4 ચાર નંબરનું જે ખાનું છે 1 2 3 4 એમાં શું પહેલો નંબર આવશે? કયો નંબર આવશે? પહેલો નંબર. એટલે શું આવશે? One day the bubble tree looked at the leaves of the tree. એક દિવસ બબુલ બાવળનું ઝાડ એના પોતાના ઝાડને જોઈને બીજા બધા ઝાડને જુએ છે. હવે બીજા નંબરમાં શું આવશે? વન દેવી એપ્રિલ બિફોર ધ બબુલ ટ્રી. એટલે વન દેવી એની સામે શું થાય છે? પ્રગટ થાય છે. બબુલ ટ્રી સામે શું થાય છે? પ્રગટ થાય છે. એટલે છેલ્લેથી બીજું, એટલે નવમામાં શું આવશે? 2 નંબર. બરાબર? હવે ત્રીજું શું આવશે? the leaves of the bubble tree changed into shining golden leaves. એટલે શું કહે છે બબુલ ટ્રી? શું કે મારું ચેન્જ થઈને શાઇનિંગ ગોલ્ડન એટલે કે સોનેરી પત્તા આપો. એ ત્રીજો નંબર છેલ્લે લખો. 10મું જે છે સેન્ટેન્સ એ ત્રીજો નંબર આવશે. પણ ચોથો નંબર કેવો આવશે? The people run away happily with the golden leaves. તો બધા માણસો ખુશ થઈને સાની સામે દોડે છે? જે સોનેરી પત્તાવાળું